વિસાવદરમાં આજે રાજુ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રા છે તે સભા યોજાઈ હતી અને આ સભા જ્યારે પૂર્ણ થઈ છે આપણી સાથે વિસાવદરથી કેટલાક લોકો જોડાયા છે વાતચીત કરવા માટે। આજે રાજુભાઈ દ્વારા અહીંયા સભા કરવામાં આવી અને અહીંયાના જે ધારાસભ્ય છે તેની ઉપર પ્રહાર પણ કરવામાં આવ્યા અને આક્ષેપો પણ કરવામાં આવ્યા। તો હકીકત શું છે? તમે અહીંયાના રહેવાસી છો, તમે શું જુઓ છો? અમે તો એવું જોઈએ છે કે રાજુભાઈ કરપડા છે ને સારો અને સાસો માણસ છે અને તાકાતવાળો માણસ છે ને લડાયક માણસ છે અને ખેડૂતના હિત માટે લડે છે। અને રહી વાત અમારા અહીંયા ધારાસભ્યની, હવે એ છે ને એક જાતનો તમને કહું ને ભવાયા જેવો માણસ છે, બરોબર છે। સવારમાં કાંઈક રંગ બદલે, સાંજે કાંઈક રંગ બદલે અને બપોર પછી કાંઈક રંગ બદલે। એટલે આવા માણસોને તો હું આપ પબ્લિકને કહેવા માંગુ છું કે આવા માણસોથી આઘું રહેવું જેમ બને, બરાબર છે। આપ છે ને આપ એ કોઈના બાપની નથી અને એના બાપના ન થયા હોય તો આપણા શું થવાના છે, બરોબર છે। એટલે આવા માણસોથી જેમ બને પબ્લિકને મારું કહેવાનું છે આઘું રહેવું। પણ અહીંયા તો એમણે જ્યારે ચૂંટાયા ત્યારે તો બહુ બધા વચનો આપ્યા હતા, ડાયરી પણ બનાવી હતી, પછી રોડની વાત થઈ હતી, પેરિસ જેવા રોડની વાતો થઈ હતી। તો જે વચનો આપ્યા એ વચનોનું શું થયું? કારણ કે વર્ષ જેટલો સમય થઈ ગયો એમના ચૂંટાયા। એની જે વેદનાની ડાયરી એને લખી હતી ને એ વેદનાની ડાયરી ગીરવે મૂકી, બરોબર છે, ભાજપ વાળા એને ગીરવે મૂકી દીધી છે અને એની માથે એને પૈસા ઉપાડી અને અત્યારે એ આ ફોર્ચ્યુનર ગાડીઓ અને મોજ મસ્તી કરે છે અને એમાં પૈસા વાપરે છે। અહીંયા વારંવાર એક રજૂઆત લોકોની પણ હોય છે, છેલ્લે તો આમ આદમી પાર્ટીના કાર્યકરની ખુદની એવી રજૂઆત હતી કે અહીંયા ધારાસભ્ય દેખાતા નથી ને સુરતમાં હોય છે। તો તમે આવું જોયું છે કે અહીંયા વિસાવદરમાં ધારાસભ્ય નથી હોતા અને સુરતમાં હોય છે? આ 6 થી 7 મહિના થયા ચૂંટાણા એના, આજની તારીખમાં મેં કોઈ દી આ ભાઈને ક્યાંય વિસાવદરમાં જોયા નથી। કઈ રાતે આવે ને કઈ વિયા જાય એનું કાંઈ નક્કી નથી। પણ એમણે જ્યારે ચૂંટાયા ત્યારે એમણે એવું કીધું હતું હવે તે એમણે અહીંયા જ રહેવાના છે અને એમની પર વિશ્વાસ મૂકવાની વાત પણ કરી હતી। સાહેબ, એને વિશ્વાસઘાત કર્યો છે વિસાવદરની જનતા ઉપર અને વારંવાર તમને કહી દઉં કે એને જે કાંઈ એને વેદનાની ડાયરીઓની વાત કરી હતી, એને ખેડૂતલક્ષી વાત કરી હતી, એ બધુંય સત્યથી વેળગું હતું। પોતે એમ કહે છે કે હું એડવોકેટ છું, લોકોના પ્રશ્નો સરકાર અમારી ન હોય તો પણ અમારા પ્રશ્નોનું સોલ્યુશન થાય। ખરેખર એ છૂટાણા પછી એને કોઈ પણ વસ્તુનું સોલ્યુશન નથી કર્યું, કોઈ પણ નાના મોટા પ્રશ્નો ખેડૂતો સાથે રહ્યા નથી, એની વેદના સાંભળી નથી। અને BLLB માણસ હોય તો અહીંયા પણ વિસાવદરની જનતા ભણેલી જ છે, પણ એને છેતરવાનું કામ કર્યું છે। બાકી એડવોકેટ પ્રકારના માણસ હોય, ખેડૂત હોય તો ખેડૂત તમને કીધું એને ખેતીમાંથી અનાજ પેદા કરી શકે, તો એડવોકેટ હોય, BLLB કર્યું હોય તો એ નાના મોટા કેસ થયા હોય, નાના મોટો કોઈ રીતે હેરાન થતું હોય તો એને તમને કીધું બહાર કાઢી શકે, પણ આ બધું તમને કીધું લોકોને ભરમાવાની વાત હતી। એમણે તો એવું કીધું એમનું કાર્યાલય 24 કલાક ખુલ્લું છે, જેને તકલીફ હોય, કોઈ પણ તકલીફ હોય ત્યાં આવી એમણે હોય કે ના હોય એમના જે પ્રશ્નો હોય એનું ત્યાં સમાધાન થઈ જશે એવી વાત પણ કરી હતી। એવો વિડીયો પણ હતો। સાહેબ, હું 2 પ્રશ્નો પર વાત કરું। એને જ્યાં સુધી ચૂંટણી લડવી હતી, લોકોની લાગણી જીતવી હતી, ત્યારે કેન પ્રકારે તમામ લોકોને ગાળો આપી છે। જે તમને કોઈ પણ પક્ષ ના હોય એને સાર્વજનિક ગાળો આપી, સાર્વજનિક આક્ષેપો કર્યા। એ પછીથી એને તમને કીધું કે એ કાર્યાલયની વાત કરતા હોય, એને કોઈ જાતનું એને કોઈના પ્રશ્નના સોલ્યુશન પણ નથી કર્યા અને એ પછી એના વિરુદ્ધમાં કઈ બોલતા પણ નથી। એને ખ્યાલ પડી ગયો કે આ જે લોકોને મેં લાગણી જીતવા માટે અને મારી ચૂંટણી જીતવા માટે હું આજે કરી રહ્યો છું, એના પછી તેનાથી કઈ થતું નહોતું। વિશ્વાસઘાત કઈ રીતે? વિશ્વાસઘાત સાહેબ, પેલા એમ કીધું કે આ વ્યક્તિ આવા છે, પક્ષ આવો છે, આની અંદર આવું છે, લોકોએ કઈ કામ નથી કર્યા, એના આગેવાનો કામ નથી કરતા, આવી બધી એને વાતો કરી। હવે તો પોતાએ શું કર્યું? પોતે પણ લોકપ્રતિનિધિ છે, એને શું કર્યું? અત્યાર સુધીમાં ક્યાંય એક પણ ખાડો ભીરો હોય, અત્યાર સુધીમાં ક્યાંય પણ ઉદઘાટન કર્યું હોય, ખાતમુહૂર્ત કર્યું હોય તો એ બતાવે। અને અત્યાર સુધી જે ખેડૂતોના નાના મોટા કામ થતા હતા, નાના મોટા ભલામણોથી કામ થતા હતા કે સાહેબ મારો આટલા ડોક્યુમેન્ટ છે તો મારે આ નથી, મારી પાસે લેવિંગ નથી, જન્મ તારીખનો દાખલો નથી, તો આની માટે મારે કઈ રીતે આગળ વધવું, કઈ રસ્તો થતો હોય તો કરો, અને જે રીતે આગળ વધતા હતા તો એમાં પણ એને આડકતરી રીતે તમને કહી દઉં કે એમ નહીં, કાયદામાં હાલો તો ફાયદામાં રહો, આવું કરીને એ લોકોને પણ કામ બંધ કરાવ્યા અને લોકો હેરાન થતા થયા। આ વિસાવદરની પબ્લિક આજે એટલી બધી દુઃખી છે, આ વાસ્તવિક સત્ય સનાતન વાત કરું છું કે એટલી બધી દુઃખી છે કે
આવા લેભાગુ તત્વોથી હવે કોઈ દી વિસાવદર નહીં છેતરાય એવું અમને લાગી રહ્યું છે હવે. એટલે એટલે અમે શું કહેતા હતા તમે? હવે મારું એક બીજું, મને કાલે એક મારા કર્મચારી મિત્ર છે, એમનો મને ફોન આવ્યો કે લાલભાઈ આ વિસાવદર તાલુકામાં આપણી મીટિંગ છે તો અહીંયા કાકરી સારો થાય. આજે જે સભા હતી હા હા, એમાં એનો પ્લાન્ટ હતો. એટલે મેં એ કર્મચારી હતા, એ મારા મિત્ર છે, એને મેં કીધું, મેં સાહેબ, મેં કીધું સિંહ હોય ને, સિંહ એ ગમે અહીંયા શાંતિથી સૂતો હોય ને તો શિયાળિયાન બેળિયાન છે ને એથી આમ 100 મીટર આગા હાલે. પણ એવું તો કશું થયું હા, નહીં. એટલે હું તમને એ જ પ્રશ્ન કહું છું કે 100 મીટર આગા હાલે તો એ તો એક સિંહ હોય તો અહીંયા તો 500 સિંહ ભેગા થવા નતા. કોની માય હવા છે ફૂટ ખાધી છે કાકરી સારો કરે? કોઈના બાપની તાકાત નથી કાકરી સારો થાય. બરોબર છે. હા, બિલકુલ આપણે સાંભળ્યા વિસાવદરની લોકો જે હતા તેમની વાત કરી હતી અને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયાએ જે વચનો આપ્યા હતા, જે વાતો કરી હતી ઇલેક્શન ટાઈમે, એની ઉપર તેમણે ખરા નથી ઉતર્યા અને તેમણે હવે જ્યારે ગોપાલ ઇટાલિયા હવે આવશે ત્યારે તેમને જાકારો આપશે તે પ્રકારની વાત પણ કરી છે. હવે જોવાનું રહ્યું કે જે પ્રકારે વિસાવદરના લોકો અને રાજુ કરપડા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે મામલે ગોપાલ ઇટાલિયા શું ખુલાસો કરશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે